ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું. અને ફર્સ્ટ ઓફ ઓલ તો આજે છે દેવાધિદેવ મહાદેવનો દિવસ એટલે કે શિવરાત્રિ. તો તમને બધાને મારા તરફથી શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. અને આજે આપણે કોલેજે તો રજા છે, પણ આજે એમ થયું કે આપણે ઘરેથી બ્લોગ કન્ટિન્યુ કરીએ. કોલેજે નથી જતો ત્યારનું રૂટીન કેવું હોય છે એ બધું શેર કરવાની ઈચ્છા થઈ. અને આજે છે શિવરાત્રિ, એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એક જગ્યાએ જવાનું છે જે મારે તમને કહેવાની નથી, એ સિક્રેટ રાખવાની છે. એટલે તમે આગળ બ્લોગ જોવો. બાકી મને ખબર છે બધા એવરેજ મારી કેટલી આવે છે, 55 સેકન્ડ ને 60 સેકન્ડ ને એવી એવરેજ આવે છે. એ 2 મિનિટમાંથી 5 મિનિટમાંથી, સોરી 2 મિનિટ શું, આપણો બ્લોગ 5 મિનિટનો થઈ ગયો, મને ભૂલાઈ ગયું હતું. એટલા માટે હવે તમને મારે કેવું નથી આપણે ક્યાં જવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં જવું અને પછી આપણે ઠેકાણે એટલે કે દુકાને, ત્યાં થોડુંક કામ છે. અને આજે અમે દુકાને જ રહેવાનું હોય, કારણ કે કોલેજે જવાનું નથી એટલે ઘરે કંઈ કામ ન હોય એટલે દુકાને જ બેસવાનું હોય. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે આપણી દુકાને પહોંચી ગયા છીએ. પણ મેં તમને આગળ કીધું કે મારે એક કામે પહેલાં જવાનું છે. એ કામ હું તમને આ વિડીયોમાં છેલ્લે કહી દઈ. તમારા માટે એક સરપ્રાઈઝ આવે છે, ટૂંક જ સમયમાં આવે છે. તો એની પ્રિપેરેશન માટે હું ગયો તો એ કામ પૂરું થઈ ગયું છે. અને ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. અને હું ફર્સ્ટ ઓફ ઓલ મંદિરે પણ ગયો હતો. તો એનો સિનેમેટિક આગળ નાખ્યો છે, એ બધા તમે બધાએ એન્જોય કર્યો જ હશે. તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ જતાં કંઈક કામ નવું કરવાનું છે. આજે ઘણું બધું નવું થવાનું છે આપણા બ્લોગમાં, જે કહેવાનું નથી તમને, તે તમારે જોવાનું છે આગળ. તો બન્યા રહ્યો છેલ્લે લગન બ્લોગમાં. બ્લોગમાં આમ કહેવાય કે આજે કાંઈક ને કાંઈક નવીન થાય, તો બ્લોગ છેલ્લે લગન જોતા રહેજો ને બ્લોગમાં તમને પણ મજા આવશે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો આજે કોઈ મિત્ર ભવનાથના મેળામાં જાહે તો એના વ્યૂ પણ તમારી સાથે શેર કરીશ, એટલે કે દ્રશ્યો પણ તમારી સાથે શેર કરીશ જો મળશે તો. કાલે જે મેળો આવ્યો ને, એમાં 2-4 ક્લિપ હું નાખતા ભૂલી ગયો. તો એ તમે આ બ્લોગમાં એન્જોય કરી લો. વેરી ગુડ આફ્ટરનૂન. તો હવેથી આપણે બ્લોગને બપોર પછી એટલે કે 4 અથવા 5 થયા હશે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. ને હવે કન્ટિન્યુ કરશું, કારણ કે અત્યારે લગન હું પણ કામમાં હતો અને ભૂલાઈ ગયું હતું કે બ્લોગ ચાલુ છે. તો અમારા ગામમાં આમ કહેવાય કે આજે શિવરાત્રિ છે, તો મસ્ત મજાની રેલી નીકળી છે. અને તો મને એમ થયું કે તમને પણ બતાવી દઉં. તો આપણે બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે. તો તમે બધા એ રેલી એન્જોય કરી લો, પછી આપણે ફરી પાછા મળીશું. તો ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ દુકાનને વધાવીને. અને આમ કહેવાય કે હું બ્લોગિંગ લેતા અમુક ક્લિપ લેતા ભૂલાઈ જાય છે, કારણ કે હજી ટેવ નથી પડી બ્લોગિંગની ડેઈલી. ભલે ને 20 બ્લોગ એટલે કે આ 21મો બ્લોગ છે, છતાં પણ બ્લોગિંગની ટેવ નથી પડી હજી. કારણ કે વચમાં ગેપ બહુ મોટો આવી ગયો હતો, 1 વર્ષ માટેનો ગેપ આવી ગયો હતો, એના કારણે હજી પણ ટેવ નથી પડી. અને સવારનો હું તમને કહું છું કે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે.
તો એ ફાઇનલી એ સરપ્રાઈઝ રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે અને તમારા માટે એક મસ્ત મજાનો કન્સેપ્ટ વિડીયો ટૂંક જ સમયમાં એટલે કે આઈ થિંક 1 એપ્રિલના રોજ સવારે 9 વાગે આપણી ચેનલમાં અપલોડ પબ્લિક થવાનો છે. તો એ કંઈક અલગ જ કન્ટેન્ટ છે, એ મારે તમને કહેવું નથી કારણ કે થોડુંક સસ્પેન્સ તો હજી પણ મારે બનાવીને રાખવું છે. તો એ સવારે એ જ કામ માટે હું ગયો હતો. પછી મેં તમને શેર નહોતું કર્યું, મેં તમને કીધું હતું હું છેલ્લે એન્ડમાં શેર કરી દઈશ. તો આજ એ કામ હતું, બીજું કાંઈ કામ નહોતું. તો આજના આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો તમને મારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં કહી દેજો અને લાઈક કરવાનું ન ભૂલાય, શેર કરવાનું ન ભૂલાય અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય. ઓ વાલા.